મિત્રો, કેન્સર સામેની લડાઈ જીત્યા પછી એ જર્ની ત્યાં સુધી સીમિત નથી રહેતી, પણ હેલ્ધી લાઈફ જીવવા માટે અને એ બીમારી પાછી ન આવે એના માટે અમુક પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. તો આજે આ વિડીયોમાં હું ડૉક્ટર એકતા આ ઇમ્પોર્ટન્ટ સાવધાની વિશે ચર્ચા કરીશ કે જે દરેક કેન્સર સર્વાઈવરે પોતાની જીવનશૈલીમાં વણી લેવી જોઈએ કે જેથી એ લોકો હેલ્ધી અને હેપી લાઈફ જીવી શકે. સૌથી પહેલી વસ્તુ છે કે જો તમે ઓબેસ છો તો તમે વેઇટ લોસ કરો. હેલ્ધી બોડી વેઇટ મેન્ટેન કરવું બહુ જ જરૂરી છે કેમ કે તમારા બીમારી પાછા આવવાની શક્યતાઓ ઘટાડી દે છે. આ સિવાય ટોબેકો અને આલ્કોહોલનું સેવન ટાળો કે પછી એને ફરીથી શરૂ ના કરો. ઘણી વખત તમારી પાસે દર્દી એવા આવે છે કે રોગ મટી ગયા પછી ટોબેકોનું સેવન રીસ્ટાર્ટ કર્યું હોય અને એવું કરવાથી બીમારી પાછી આવવાની શક્યતા તો વધે જ છે પણ સાથે સાથે નવું કેન્સર થવાની પણ શક્યતા વધે છે. તો એ ટાળવું જોઈએ આપણે. આ સિવાય હેલ્ધી ડાયટ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ડાયટ રીચ ઇન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એન્ડ સલાડ્સ એન્ડ લો ઇન ફેટ. આપણે પ્રોસેસ્ડ ફૂડ કે રેડ મીટ બને એટલા ટાળવા જોઈએ. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી પણ બહુ જ જરૂરી છે. ભલે તમે ઓબેઝ નથી તેમ છતાં બી એટલીસ્ટ 150 મિનિટ્સ અ વીક મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, એટલે કે ધીમે ધીમે નહીં ચાલવાનું પણ બ્રિસ્ક વોકિંગ આપણે કરીએ, રનિંગ કરીએ, ડાન્સિંગ કરીએ, આવી કોઈ પણ એરોબિક એક્ટિવિટી કરી શકીએ અઠવાડિયાના 3-4 દિવસ તો પણ એ ઇનફ છે. એમાં બી જો સાથે સાથે આપણે રેઝિસ્ટન્સ ટ્રેનિંગવાળી એક્સરસાઇઝ કરી શકીએ તો એ વધારે પ્રેફરેબલ છે. આવું કરવાથી એ વ્યક્તિની જીવનમાં ફિઝિકલ કેપેસિટી વધે છે, થાક ઓછો લાગે છે અને કોઈ પણ કાર્યમાં વધારે સારું પરફોર્મ કરી શકે છે. થેન્ક યુ.